છે? Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. પહેલા વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સત્રના અંત સુધી સસ્પેન્ડ. કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમથી આગળ જમીનમાં રહેલી ગેસની લાઇનમાં ધડાકાભેર આગ લાગતા નાસભાગ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સોની બજાર સતત 12મા દિવસે બંધ, વેપારીઓ લડાયક મૂડમાં. જેતપુરમાં ગંદકી પ્રશ્ને રજૂઆત કરાતા તંત્ર જેસીબી લઈને પહોંચ્યું, લોકોની દિવાલ અને ઝાડ પાડી નખાયા. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વિધાનસભામાંથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો સત્રના અંત સુધી સસ્પેન્ડ. કેગના રિપોર્ટ તેમજ સિંગ તેલના ભાવ બાબતે ધમાલ. શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે આજે વિધાનસભામાં સિંગ તેલના ભાવ વધારા તેમજ કેગના રિપોર્ટ અને આજે જાહેર થયેલી વીજ બિલ માફી યોજના બાબતે ધમાલ મચી હતી. કોંગ્રેસના શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપવાળાઓએ આ અગાઉ મોટા ઉદ્યોગપતિઓને 25 કરોડના વીજ લેણા માફ કર્યા છે. આ આરોપ મુકાતા જ ગૃહમાં ધમાલ મચી જવા પામી હતી. કોંગ્રેસ દ્વારા જે મહત્વના મુદ્દાઓ ઉઠાવી સરકારને ભીસમાં લેવાય છે તે પ્રહારો ખાડવા સરકાર માટે મુશ્કેલ હોય, તેમાં આજે સિંગ તેલના ભાવ વધી રહેલા મામલે સરકારને ભીસમાં લેવાના પ્રયત્ન કરાતા કાનૂન રાજ્યમંત્રીએ ચાલુ સત્ર માટે કોંગી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુકાતા અધ્યક્ષશ્રીએ તેને માન્ય રાખી ચાલુ સત્ર પૂરું થાય ત્યાં સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આથી કોંગી ધારાસભ્યો બહાર જવાના બદલે ગૃહમાં વચ્ચે આવી જઈ વાહરે મોદી તેરા ખેલ, ખા ગઈ જમીન પી ગઈ તેલના નારા લગાવતા અધ્યક્ષશ્રીએ સાર્જન્ટને બોલાવી બધા ધારાસભ્યોને બહાર મોકલાયા હતા. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. પ્રભાસ પાટણ મરીન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને મળેલી પૂર્વ બાતમીના આધારે ખનીજ ચોરી ઝડપી, 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મરીન પોલીસ સ્ટેશન ડી સ્ટાફના દેવાભાઈ અને વિજયભાઈ સહિતના સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના અનુસંધાને નાઇટ પેટ્રોલિંગ સમયે દાડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવતા દાડી ગામના હસન જમાલ તથા તેના માણસો દ્વારા કરાતી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. આ હસન જમાલ સહિતના 5 શખ્સો 2 ટ્રેક્ટર અને 2 ચકરી લઈ દરિયાકાંઠે જઈ ગેરકાયદેસર રીતે જમીનમાંથી કાઢેલા અંદાજે ₹9,500ના 250 પથ્થરો સહિત તેમના માણસોના મોબાઈલ ખિસ્સામાંથી મળેલ રોકડ સહિત કુલ ₹7,42,500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ બનાવની જાણ કરાતા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
હસન જમાલ સહિતના પકડાયેલા 5 શખ્સો વિરુદ્ધ ખનીજ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, સોમનાથ. દારી ગામના હસન જમાલ સહિત તેના માણસો ટ્રેક્ટરો લઈ દરિયાકાંઠે જઈ ચકરીઓ માંડી પથ્થરો કાપી પથ્થરોની ચોરી કરી રહ્યા છે તેવી હકીકત મળતા તુરંત ત્યાં જઈ રેડ કરતા તેના સહિત 5 માણસો પકડાયેલ અને તથા 2 ચકરી અને 250 નંગ પથ્થર કિંમત ₹9,500 તથા તેઓ પાસેના મોબાઈલ, રોકડ રકમ તથા પથ્થર કાપવાના સાધનો મળી કુલ ₹7,42,500નો મુદ્દામાલ પકડી તેઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ અને તેઓ વિરુદ્ધ ખનીજ ચોરીનો ગુનો જાતેથી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી. આ અંગે ખાણ ખનીજ ખાતાને જાણ કરવામાં આવતા તેઓ પણ બનાવ સ્થળે આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવી પોલીસની ઊંઘ ઉડાડી. બામણબોરમાં માતાજીના મંદિર સહિત 5 સ્થળોએ ચોરીના પ્રયાસો. સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરોનો તરખાટ લીંબડી અને પાટડી બાદ આજે બામણબોર ગામમાં ત્રાટકતા લોકોની તેમજ પોલીસની ઊંઘ ઉડી જવા પામી હતી. બામણબોર ગામમાં રહેતા માવજીભાઈ મનસુરભાઈના રહેણાંકના મકાનમાં કોઈ હરામખોરોએ તાળા તોડી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી અંદાજે ₹48,750ની ચોરી કરી ગયા હતા. જ્યારે તેના પડોશી દેવજીભાઈ ગેલાભાઈ ભરવાડના મકાનના પણ તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત આ હરામખોરોને પોલીસનો તો ઠીક, માતાજીનો પણ ડર ન હોય તેમ ધાવડીમાના મઢમાં ત્રાટકી ત્યાંથી પણ ચાંદીના છતરની ચોરી કરી ગયાનું બહાર આવતા લોકોમાં રોષ ફેલાવા પામ્યો હતો. આ ચોરીની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ બાબુભાઈ ડાભી, 7 ન્યૂઝ, બામણબોર. અમારા ભાઈને છોકરાએ ફોન કર્યા, ભાઈ તમારા ઘરે તાળા તૂટેલ છે અને વીર વેખેર બધું પીડેલું છે તો આવો તાત્કાલિક. આવીને જોયું તો જે ડબલાની અંદર દાગીના બધા હતા એ દાગીના નહોતા. દાગીનાની વિગત 2 સોનાની પોખાનીઓ 1 જોડી, 1 બુટી 1 જોડી, 4 જોડી 2 જોડી નાકના દાણા અને એ ઉપરાંત નખરિયું અને 500 ગ્રામ ચાંદીના સડા, 1 ચાંદીની સાંકળી, આ બધું વી ગયું. એ સિવાયની રોકડ રકમ છોકરાના જે ગલાના 700 રૂપિયા જેવું હતું, 500-700 એ અને બીજા કંઈક મળીને 4,000 જેવું એ વી ગયું. આની રજૂઆત કંઈ કરી? આની રજૂઆત સાહેબને પોલીસ સ્ટેશન ગયો, ચોટીલા જઈ અને ફરિયાદ નોંધાવી. હજુ તો પૂરા રાજકોટને ગેસની લાઈન પહોંચી પણ નથી ત્યારે કુવાડવા રોડ પર જીએસપીસીની લાઈનમાં ધડાકાભેર આગ લાગતા નાસભાગ. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે રસ્તા પર અચાનક ધડાકા સાથે જમીનની અંદરથી પસાર થતી ગેસની પાઇપલાઇનમાં આગ લાગી હતી. આગ લાગતા પહેલા થયેલો ધડાકો એવો જોરદાર હતો કે આસપાસથી પસાર થઈ રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને એક સમયે અફડાતફડી મચી જવા પામી હતી.
બાદમાં લાગેલી આગની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ 3 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કોશિશ ચાલુ કરી હતી. સતત ટ્રાફિકથી ધમધમતા કુવાડવા રોડ પર ગેસ લીકેજના કારણે આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ટોળા પર કાબૂ રાખવા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ જીએસપીસીના લાગતા વળગતા અધિકારીઓને ગેસની સપ્લાય હાલ પૂરતી બંધ કરવા જણાવાયું હતું, જેથી આગને કાબૂમાં લેવામાં સરળતા રહે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કોર્પોરેશન તંત્ર દ્વારા બાકી વેરો વસૂલવા હરાજી કરવાના પગલે ડેકોરા સિરામિકની હરાજી. કોર્પોરેશન તંત્રની વેરા વસૂલાત શાખા દ્વારા ચાલુ વર્ષે વિક્રમી કહી શકાય તેવી અંદાજે 500 જેટલી મિલકતોને સીલ કરાયા બાદ વધુ મોટી રકમ બાકી નીકળતી હોય તેવી મિલકતોની હરાજી કરવામાં આવે છે. જેમાં આજે સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાન્ચની ટીમ મોટી ટાંકી ચોકમાં આવેલા ઓર્બિટ પ્લાઝા બિલ્ડિંગમાં બીજા માળે ઓફિસ નંબર 201માં ડેકોરા સિરામિક પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે ત્રાટકી આ ઓફિસનો ચડત વેરો ₹17,31,000 જેવો બાકી હોય અનેકવાર નોટિસ આપવા છતાં આ કંપની વેરો ભરવા તૈયાર થતી ન હોય હરાજી નક્કી કરાતા આ ઓફિસની અપસેટ કિંમત ₹50 લાખ નક્કી કરી હરાજી કરાતા બ્રિજેશ કોટક નામના આસામીએ ₹57,05,000 ભાવ આપી આ ઓફિસ ખરીદી લીધેલ હતી. આ હરાજી બાદ ટેક્સ શાખાના સભ્યો લાખાજીરાજ રોડ પર પહોંચ્યા હતા. આ વિસ્તારમાં મહેતા ચેમ્બરમાં આવેલી નીતાબેન દિલીપભાઈ શાહની માલિકીની વિશાળ ઓફિસનો ₹4,30,000 જેવો વેરો બાકી હોય અને નોટિસનો જવાબ પણ આપતા ન હોય આ ઓફિસની પણ હરાજી કરવામાં આવી હતી. જેમાં જેઠાભાઈ દાદવાણી નામના આસામીએ ₹16,40,000માં આ ઓફિસ ખરીદી કરેલ હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગરીબ અને અભણ મિલર મશીન ધારકોને પારાવાર પડતી મુશ્કેલી બાબતે કલેક્ટર અને કમિશનરશ્રીને આવેદન અપાયું. માનવ અધિકાર સમિતિ રાજકોટની આગેવાની હેઠળ મિલર મશીનવાળાઓને પડતી મુશ્કેલી વર્ણવતા જણાવ્યું હતું કે મિલર મશીનની ઉપયોગિતા માત્ર મકાનના છત ભરતી વેળાએ જ પડે છે. આ લોકોને મહિનામાં વધુમાં વધુ 10 થી 15 દિવસ કામ મળે છે. આ મશીન ધારકો તેમજ તેને ચલાવતા માણસો અભણ અને ગરીબ હોય શહેરના ભીડભાડવાળા રસ્તે કામ માટે મિલર લઈ જવાનું હોય ત્યારે સિગ્નલ કે ટ્રાફિક પોઈન્ટ પર હાજર પોલીસ જવાનો દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. તેમાંથી મુક્તિ મેળવવા મિલર મશીનને આરટીઓ તરફથી પાર્સિંગ કરી જરૂરી કાગળો આપી અને આવી ખોટી રીતે થતી હેરાનગતિમાંથી ગરીબ માણસોને બચાવવા રજૂઆત કરાઈ હતી. તેમજ આવા અભણ માણસોને ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી મળી રહે એ બાબતે પણ કંઈ કરવા કલેક્ટર શ્રી પાસે માગણી કરી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મિલરને પાસિંગ મળવું જોઈએ.
કારણ કે 2000નું એક નાનું એવું TFR હોય તો RTO દ્વારા એને નંબર અને પાસિંગ મળે તો 1.5 લાખ રૂપિયા જેવું આશરે કિંમતમાં એક મિલર કે સ્લેબ ભરવા માટે એનો ઉપયોગ થાય છે. અને એને પાસિંગ નથી મળતું, ચોરાઈ જાય તો અમારે ફરિયાદ કેને કરવી? કારણ કે નંબર નથી હોતા એટલે એ ચોરાઈ જાય તો એનો કોઈ ધણી ધોરી હોઈ શકે નહીં. ફરિયાદ ક્યાં આધારે કરવી? બરાબર. બીજો પ્રશ્ન અમારો એ છે કે પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઉપરથી અવારનવાર જવું પડતું હોય સવાર સાંજ, તો ટ્રાફિક પોલીસ અને આમ પોલીસ દ્વારા અને RTO દ્વારા જે હેરાનગતિ જે અમારા મજૂર મિલર એસોસિએશનના મિત્રોને જે હેરાન પરેશાન કરવામાં આવે, દંડ કરવામાં આવે છે કાયમ. ટૂંકી એવી નાની એવી મજૂરી કરી અને જે પેટીયું રડવાની વાત છે કે દર ભટકી અને કષ્ટદાયમાં કષ્ટદાય જો મજૂરી હોય તો એ સ્લેબ ભરવાની મજૂરી બહુ કષ્ટદાય મજૂરી. તો એના પ્રશ્ન માટે અમે નામદાર કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છીએ, કમિશનર સાહેબને રજૂઆત કરી. પછી અમારું કોઈ ન સાંભળે તો અમે અમારા બંધારણીય વડા અને शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવે ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી જ. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનો આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6. ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રુવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમ
શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 99 31. કેન્દ્ર સરકાર દ્વારા લગાયેલી ડ્યુટીના વિરોધમાં ચાલતું સોની વેપારીઓનું આંદોલન વધુ આક્રમક. આજે સુરેન્દ્રનગર બંધ, આવતીકાલે અમરેલી બંધનું એલાન. છેલ્લા 12 દિવસથી ચાલતું સોની વેપારીઓનું આ આંદોલન હવે કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય જવાબ નહીં મળતા દિવસે દિવસે ઉગ્ર બનતું જતું હોય તેમ આજે સુરેન્દ્રનગર બંધનું એલાન કરાયાના પગલે સુરેન્દ્રનગરની મોટાભાગની બજારો બંધ રહેવા પામી હતી અને સોની વેપારીઓની સાથે વિવિધ વેપારી મહામંડળ તેમજ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાયું છે. આ આંદોલનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા અલગ અલગ રીતે વિરોધ હાથ ધરાયો છે. તેમાં અમરેલી ખાતે વડોદરાથી આવેલા આગેવાનોએ આવતીકાલે અમરેલી બંધનું એલાન જાહેર કરેલ છે. મોરબીમાં પણ વેપારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં હાથમાં સળગતી મીણબત્તી સાથે દરબારગઢ ગ્રીન ચોકડી, નહેરુ ગેટ, સિવિલ હોસ્પિટલ વગેરે વિસ્તારમાં ફરી પ્રણવ મુખર્જી હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે જેતપુરના વેપારીઓ દ્વારા પણ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ જસદણ, વિછિયા, ભાડલા, આટકોટ, સાણથલી વગેરે ગામોમાં વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડી આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વેરાવળ ખાતે વેપારીઓ દ્વારા મૌન રેલીનું આયોજન જગાવવા ચોક ખાતેથી ટાવર ચોક સુધી પહોંચી ત્યાં બજેટની હોળી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. ગત તારીખ 22/2 ના રોજ દલિત યુવાન અશોક સિંધવ પર થયેલા હિચકારી હુમલાના પ્રકરણમાં પોલીસની શંકાસ્પદ કામગીરીનો વિરોધ કરતું આવેદનપત્ર પોલીસ કમિશનરશ્રીને અપાયું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અશોક સિંધવ દલિત હોવાથી તેની સાથે પોલીસ દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યા બાદ ગુનાની ગંભીરતાને લક્ષમાં લીધા વગર ફરિયાદીના માતા સાથે અસભ્ય વર્તન કરી લોહીલુહાણ દલિત યુવાનની ફરિયાદ સાંભળવાના બદલે બિનજરૂરી સવાલો કરી ખોટો સમય બગાડી આરોપીઓ સામે ગંભીર કલમો લગાડવાના બદલે ગુનાની ગંભીરતાને છાવરવાના હેતુથી રાજકીય ઇશારે ગુનાને વરવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ફરિયાદીને 8 ફ્રેક્ચર હોવા છતાં અને માથામાં ગંભીર ઈજા હોવા છતાં તપાસનીશ અમલદારે સામાન્ય કલમોથી ગુનો દાખલ કરેલ છે. બનાવ સમયે ફરિયાદીના હાથમાં મુખ્ય આરોપી સગ્રામ ભરવાડના પુત્ર લાલાનો મોબાઈલ આવી ગયો હોવા છતાં તેની કોલ ડિટેલ કઢાવી આ હુમલો પૂર્વયોજિત કાવતરું છે કે કેમ તેની પણ તપાસ કરેલ નથી. આ રજૂઆત કરતા સમયે સિદ્ધાર્થ યુવા મંડળના કાર્યકરો તેમજ દલિત આગેવાનોએ પોલીસ કમિશનર કચેરી સામે પોલીસના નામના છાજિયા લીધા હતા અને જણાવ્યું હતું કે હવે જો ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો 1 એપ્રિલથી હોસ્પિટલ ખાતે ઉપવાસ આંદોલન હાથ ધરાશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગુંડા તત્વોએ જે હુમલો કર્યો એમાં અશોકભાઈના પરિવાર અને સમાજના આગેવાનોને એવો પોલીસ પ્રત્યે જરા અસંતોષ થયેલો અને તટસ્થ તપાસ થયેલ ન હોય એટલા માટે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા અને જે આરોપીઓ જે હુમલો કર્યો એ દરમિયાન એમનો મોબાઈલ જે મળેલો એમાં પતાવી દેવાથી લઈને બધી વિગતો એમનું રેકોર્ડિંગ છે ને એમના તમામ ગુના ટોળકીના નંબરો નામને નંબરો છે એ મોબાઈલ પણ સાહેબને અમે રૂબરૂ અત્યારે આપેલ છે. આ જે અન્યાય થયો છે અશોકભાઈની સાથે એ ન્યાય માટે અમે આવેદનપત્ર આપવા માટે મારી
5/3/2012 છે. રાત્રિના 9 વાગ્યાનો બનાવ છે. ગોંડલ રોડ ઉપર લાઠિયા મોટર ગેરેજ પાસે સ્કોર્પિયો ગાડી હતી અને પાછળથી ઠોકર મારી કચડાવી મારી નાખવાનો પ્રયાસ કરેલો હતો અને ખરેખર પહેલેથી ગુનાની ગંભીરતા જતા હળવી કલમો લગાડી હતી અને જે હુમલાખોરોનો મોબાઈલ પડી ગયો હતો એ જે મોબાઈલ છે એ ભોગબંદાને મળ્યો છે એ મોબાઈલ આજે રજૂ કરવા આવ્યા છે. પોલીસ કમિશનર સાહેબે ખાતરી આપી છે કે ભાઈ આ બાબતથી અમે તપાસ કરી 120B નો ઉમેરો કરી અને આરોપીની ધરપકડ કરશું અને કોઈ પણની ભલામણ ચલાવતા નથી અને ચલાવશું પણ નહીં. જેતપુરના ડોબરિયાવાડી વેકરિયાનગરના લોકોની ગંદા પાણીના નિકાલની રજૂઆત બાદ તંત્ર દ્વારા આડેધડ કામગીરી કરાતા કામગીરી રોકવા ફરી રજૂઆત. જેતપુર શહેરના ડોબરિયાવાડી વેકરિયાનગર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ અને ખુલ્લી બંને પ્રકારની ગટરો આવેલી છે, પરંતુ તેના પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય ગટરનું પાણી ખાનગી માલિકીના પ્લોટમાં ભરાતા પ્લોટ માલિકે પ્લોટમાં આડસ ઊભી કરી દેવાતા આ ગટરના પાણી માર્ગ ઉપર થઈ લોકોના ઘરોમાં ભરાવા લાગ્યા હતા. તેમાં પણ ભૂગર્ભ ગટર ચેકઅપ થઈ જવાથી ડ્રેનેજ પાઇપ અને સેફટી ટેન્ક ઉભરાવા લાગતા આ વિસ્તારના રહીશો ગંદકીના ફેલાયેલા સામ્રાજ્ય બાબતે રેલી કાઢીને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાતા અમે આ ડોબરિયાવાડી જમાદારનું પાણી ડોબરિયાવાડીમાં વગર કાયદેસર આવે અને અમારા છોકરા બહુ જ બીમાર થઈ ગયા. બધા છોકરાને બૈરાઓ બધા બધા એના દવાખાને દાખલ કરવાના હાલતમાં એવા બધા થઈ ગયા છે. ચિકનગુનિયા થઈ ગયો. કોઈ પાણીનો અમારામાં કોઈ જવાબ દેતું નથી. એટલે આ બધાને ભેગા કરવા પડ્યા અને અમારા કામ કરવું બહુ જેસીબી લઈને કામ અમે ચાલુ કરાયું છે. બહુ જ અમને 3.5 મહિના થયા. 3.5 મહિના અમે આ પાણી અમે સહન કર્યું. તાત્કાલિક તંત્ર દ્વારા પૌડી વિભાગને આ સમસ્યા દૂર કરવા જણાવતા પૌડી સ્ટાફ જેસીબી સહિત પહોંચી જઈ લોકોની દિવાલો તેમજ વૃક્ષોનો સોથ વાળી દેતા આ વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક નવેસરથી રજૂઆત કરી આવી કામગીરી અટકાવવા રજૂઆત કરાઈ હતી. આમ તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાના બદલે તેમના બાંધકામ અને ઝાડ પાડી દેવાતા લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. ગટરનું પાણી છે ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવતું અને આજુબાજુમાં જે વિસ્તારમાં જે આ પાણી ભરેલા છે. હવે અમે સ્થાનિક સુધારા સભ્યોને રજૂઆત કરેલી એટલે ઉજતા પીડા વર્તનમાં જવાબ આપેલા અને કોઈ આ એરિયાના કામ કરતા નથી. ક્યાં સુધરાય સભ્ય ગોપાલભાઈ ડોબરિયા કરી છે અને મેં ફોનમાં આજે વાત કરી તો એ બાંધવાની વાત કરતા એવી વાત કરતા તો તમારું શું કહેવાનું થાય છે? અમારે કાંઈ કહેવાનું નથી થતું. અમારે તો અમારા એરિયાના કામથી મતલબ છે કે પાણીનો નિકાલ કરો એ. એટલે એ નિકાલ ન કરતા આજે ઉગ્ર વાતાવરણ થઈ ગયા એટલે બૈરાવ અમારી પાસે આવેલ. બૈરાવને લઈને અમે ચીફ ઓફિસરને મળેલા. ચીફ ઓફિસરે આશ્વાસન આપી અને અત્યારે તાત્કાલિક કામ ચાલુ કરાવેલ છે. હાલમાં મસાલા ભરવાની સિઝન ચાલતી હોય વેપારીઓ દ્વારા ભેળસેળ થતી રોકવા અચાનક ત્રાટકતું તંત્ર. દર વર્ષે ઉનાળામાં મસાલા ભરવાની સિઝન હોય ઠેર ઠેર મસાલાના વેપારીઓ દ્વારા મસાલા માર્કેટ ઊભી થતી હોય છે. આવી સિઝનનો લાભ લઈ જનતાને છેતરવા નીકળેલા ઘણા વેપારીઓ દ્વારા મસાલામાં અખાદ્ય પદાર્થોનું મિશ્રણ કરાતું હોય છે. આવા મિશ્રણના હિસાબે લોકોના આરોગ્યને નુકસાન પહોંચે છે. ત્યારે આવી ઠેર ઠેર ભરાતી મસાલા માર્કેટોમાંની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી 2 મસાલા માર્કેટ પર કોર્પોરેશન તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરી અલગ અલગ વેપારીઓ પાસેથી 7 જેટલા મસાલાના નમૂના લેવાયા હતા. મરચાની ભૂકીમાં લાકડાની ભૂકી સહિતની વસ્તુઓની ભેળસેળ કરવાની રીત જાણીતી હોવા છતાં આવી ભેળસેળના મૂળ સુધી તંત્ર ક્યારેય પહોંચી શક્યું નથી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.